चलो भाई देखो अब मैं क्या करता हूँ। जय माताजी मित्रों, स्वागत है આજના એક નવા વિડીયોની એડિટિંગની અંદર। તો જે તમે હાલ ડેમોમાં ડેટા જોયું તે ડેમો ડેટાસ બનાવતા તમને શીખવાનો છો। તો મિત્રો વિડીયો પૂરો જોજો। ચેનલ પર નવા આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। હજુ સુધી તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો મિત્રો જોઈન થઈ જજો। ટેલિગ્રામની લિંક પણ નીચે આપેલ છે, ત્યાં પણ જોઈન થઈ જજો તમે, ત્યાં બધું મટીરિયલ તમને મળી જશે। ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયો આપણે હવે શરૂ કરીએ। અને વિડીયોની અંદર 4 અંકનો પાસપોર્ટ રાખેલો છે, તો મિત્રો વિડીયો પૂરો જોજો તો જ તમને પાસપોર્ટ મળશે, નહીંતર પાસપોર્ટ નહીં મળે। મિત્રો હાલ તમે જે ડેમોમાં સ્ટેટસ જોયું, મહાશિવરાત્રિનું સ્ટેટસ બનાવતા શીખવાનો છું હું તમને। સૌથી પહેલાં તમે એલાઇટ મોશન એપને ઓપન કરી લેજો। ઓપન કર્યા પછી આપણે નવો પ્રોજેક્ટ બનાવી દેવાનો છે। પ્રોજેક્ટ બનાવ્યા પછી તમારા પ્રોજેક્ટની સાઇઝ સિલેક્ટ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો તમારે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું છે। તમને આ ઓલ મટીરિયલ હું આપી દઈશ નીચે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો। સૌથી પહેલાં આપણે આ ફોટો લઈ લઈએ, પછી એને કંઈક આ રીતના એડિટ કરી લઈએ મિત્રો। એક બીજું ઇફેક્ટ લઈ લઈએ અને આ રીતના કંઈક નીચે રાખી લઈએ। આ રીતના મિત્રો હજુ એક ઇફેક્ટ લઈ લઈએ, એના એજ એને કંઈક આ રીતના કરી દઈશું આટલે। થોડું મોટું રાખીને મિત્રો કારના સેટ કરી દેવાનું છે। આટલું કર્યા પછી ફોટોની અંદર જઈને કલરવાળા ઓપ્શનમાં જઈને આ લાસ્ટ વાળું કરી દેવાનું છે, ન કે આ રીતના મિત્રો સારું લાગશે, તો આ રીતના રાખી લેજો તમારા હિસાબે। તો આ ફોટો મિત્રો લઈ, આ ફોટોની અંદર મિત્રો જે હાલની ઇફેક્ટ લીધી એ જ ઇફેક્ટ લેવાની છે આપણે, આ રીતના રાખી દેવાની છે। નીચે શેડો મારી દેવાનો છે આ રીતના, થોડી સાઈઝ નાની કરીને આ રીતના કરી દેવાનું રહેશે મિત્રો। આટલું કર્યા પછી મિત્રો શિવલિંગનો ફોટો લઈને એને પણ કંઈક આ રીતના નીચે લાવી એ જ ઇફેક્ટ મિત્રો લગાવવાની છે। હાલ લગાવી તે જ મિત્રો ઇફેક્ટ લગાવી થોડું નાનું કરી દેવાનું। આટલું કર્યા પછી મિત્રો આ ફોટો લઈ લેવાનો છે મહાદેવનો। આટલો ફોટો લીધા પછી એની સાઈઝ આ રીતના થોડી મોટી રાખવાની છે, એને કંઈક હજુ થોડી મોટી કરી દઈએ। એ આ રીતના મિત્રો કંઈક રાખી દેવાનું છે। આટલું કર્યા પછી આ ફોટો પાછળવાળો રહે થોડોક આ રીતના કરી દેવાનું છે, થોડું તમારા હિસાબે મિત્રો સેટ કરી લેજો ફોટા તમે। આમાં જઈને મિત્રો વ્હાઈટ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, થોડું આમ એડજસ્ટ કરી કલરમાં જઈ અને એમાં આ રીતના મિત્રો વ્હાઈટ કલર કરી દેવાનો છે। ફોટાને નીચે લાવીને મૂકી દેવાનું છે। કંઈક આ રીતના મિત્રો આ લેવાનું છે, તેને પણ થોડું મોટું કરીને ફોટો નીચે લાવીને જ મૂકી દેવાનું છે।
પછી મિત્રો આ બાજ લઈ લેવાના છે. તો આ તમને બધું મટીરિયલ મિત્રો ટેલિગ્રામમાં મળી જશે. મટીરિયલની અંદર મિત્રો પાસપોર્ટ છે, તો મિત્રો વિડીયો પૂરો જોજો, નહીંતર પાસપોર્ટ તમને ખબર નહીં પડે. એટલા માટે મિત્રો વિડીયો પૂરો જોજો. કંઈક આ રીતના મૂકી દેવાનું છે. આટલું થઈ ગયા પછી મિત્રો ફોટોને આપણે સેવ કરી લેવાનો છે. સેવ કરવા માટે આના ઉપર ક્લિક કરી ક્વોલિટી ફૂલ કરી સેવ કરી લેવાનું છે. સેવ થઈ ગયું મિત્રો. ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર મિત્રો હાલ જે ફોટો એડિટિંગ કર્યો એ ફોટોને લઈ લેવાનો છે. મિત્રો મેં ફોટોની અંદર પ્રીસેટ મારી છે લાઇટરૂમ. તો એ પ્રીસેટ જોતી હોય તો મને તમે વોટ્સઅપમાં મેસેજ કરી દેજો, હું તમને આપી દઈશ. પણ મિત્રો પૈસા લાગશે પ્રીસેટના, એ તમને હું કહી દઈશ. વોટ્સઅપમાં મેસેજ કરી દેજો જોતી હોય તો. કંઈક આ રીતના મિત્રો આપણે સેટ કરી દેવાનું છે આને. એના ફોટોની ઉપર રાખી દેવાનું છે. આટલું કર્યા પછી મિત્રો પીએનજીની ફૂલ સાઇઝ કરી દેવાની છે તમારે. મિત્રો હવે બીજા 2 વિડીયો લઈ લેવાના છે. એ વિડીયો પણ હું તમને ફૂલ મટીરિયલની અંદર આપી દઈશ. કંઈક આ રીતે સાઈઝ નાની કરી અને આ અંદર જઈને મિત્રો આ રીતના કરી દેવાનું રહેશે. હજુ થોડી નાની સાઈઝ કરી દેવાની. કલરમાં જઈ અને નીચે વ્હાઈટ લઈ લેવાનું છે. હરી વચ્ચે લાવી દેવાનું છે. બંનેમાં વચ્ચે કરી દેવાનું. આટલું કર્યા પછી મિત્રો આપણે એક હજુ વિડીયો કરવાનો છે એડ. આ વિડીયો પણ તમને નીચે મળી જશે મટીરિયલની અંદર. તો મિત્રો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. આ વધારાનું મિત્રો પાછળનું કટ કરી દેવાનું છે કંઈક આ રીતના. હવે જોઈએ છીએ આપણે વિડીયો કેવો બન્યો છે. વિડીયો આપણો બનીને રેડી થઈ ગયો છે. સેવ કરવા માટે મિત્રો આના ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતના મિત્રો તમારું સેટિંગ તમારા હિસાબે કરી દેવાનું છે લાઇટરૂમનું. તો હું સેવ કરી લઉં છું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલ પર ના આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો મળીએ એક નવા વિડીયો એડિટિંગની અંદર. તો જય માતાજી.